ભાણ સાહેબની મારે વાત કરવી છે। સાંતલપુર તાલુકાનું વારાઈ તેમનું મૂળ ગામ, પરંતુ તેમનો પરિવાર વેપાર અર્થે ખેડા પાસેના કિનખીલોડ ગામે જઈને વસેલો। ન્યા પિતા કલ્યાણજી ઠક્કર અને માતા અંબાબાની કુખે વિક્રમ સંવત 1754 મહા મહિનાની 11 તારીખ 21/1/1698 મંગળવારના રોજ તેમનો જન્મ થયો। ગુરુ સષ્ટમદાસ પાસે ઉપદેશ લઈ તેમના પુત્ર ખીમ સાહેબ સહિત અન્ય 40 શિષ્યોની ભાણભોજ બનાવી ધાર્મિક કાર્યો દ્વારા અનેક જીવોનો ઉદ્ધાર કર્યો। તેઓ એકવાર વિરમગામ પાસેના કમિદડા ગામે મેપા ભરવાડ નામના શિષ્યને ઘેર આવ્યા। શિષ્ય ઘેર ન હોતા તેઓ ત્યાંથી બીજા ગામ જવા રવાના થયા। થોડી વાર પછી મેપો તેમનો શિષ્ય ઘેર આવ્યો। એને જાણ થતા ઈ ભાણ સાહેબની પાછળ આવીને બૂમ પાડીને બોલ્યો, હે ગુરુદેવ, હવે ત્યાંથી એકે ડગલું આગળ ભરો તો તમને રામ દુહાઈ છે। શિષ્યની રામ દુહાઈ મળતા જ વિક્રમ સંવત 1811 ચૈત્ર સુદ 30 તારીખ 16/4/1755 ને ગુરુવારના રોજ કમિંજડામાં જીવંત સમાધિ લીધી। જય હો ભાણ સાહેબ, તમારી જય હો।